રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી એટલે કે એનસીપીના સુપ્રીમો શરદ પવારના કાફલા સાથે અકસ્માત સર્જાયા હોવાનું સામે આવ્યું છે. તો પરભણી નજીક તેમના કાફલાની કાર એકબીજા સાથે અથડાઈ હતી. જોકે આ અકસ્માતમાં કોઈને ઈજા થવા પામી નથી. તો શરદ પવાર શનિવારે બીડના કેજ તાલુકાના મસ્સાજોગ ગામની મુલાકાતે હતા. તો આ દરમિયાન એનસીપીના વડા સરપંચ સંતોષ દેશમુખના પરિવારને મળવા માટે પરભણી જવા નીકળ્યા હતા. ત્યારે રસ્તામાં કાફલામાં સામેલ એમ્બ્યુલન્સે અચાનક બ્રેક લગાવી દીધી હતી, જેને કારણે કાફલામાં સામેલ વાહનો એકબીજા સાથે અથડાઈ ગયા હતા. તો જણાવવામાં આવી રહ્યું છે કે કાફલામાં ધારાસભ્ય સંદીપ ક્ષીરસાગરની કાર પણ સામેલ હતી. તો હાલ આ અકસ્માતમાં કોઈને પણ ઈજા થવા પામી નથી, પરંતુ કારને નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળી આવ્યું છે. તો આ ઘટનાનો એક વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે શરદ પવારની કાર આગળ વધ્યા બાદ કાફલામાં સામેલ એમ્બ્યુલન્સે અચાનક બ્રેક લગાવી દીધી, જેના કારણે એમ્બ્યુલન્સની પાછળની કાર પાછળથી એકબીજા સાથે અથડાઈ જવા પામી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.